अरे माताजी तो तैयार छे जेल में जवा माटे। अगर जो तमे एक सबूत लाईने आ रोड पर बताओ कि मीडिया ने बताओ, जनता ने बताओ, आ खोटू थई रह्यु छे। अने आ खोटा आक्षेप, आ पैसा कमावाना धंधा छे आ पंड्याना। जे समय मीडियाना अंदर जे जाहेरात करी कि भाई આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ, તો કારું સબૂત ખબર પડે। અલા તું એક બાપની જનેતાનો औलाद જ નહીં લાગતો। આ સનાતન ધર્મનો અપમાન કરે છે। જો એક સનાતન ધર્મનો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે। અને પોલીસ બી જોઈ રહી છે આંધળી રહીને। એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો। અને જે ગુનેગાર છે, જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો, તો ઉગ્ર આંદોલન થશે। અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે। માન્ય શ્રી આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રીને કહીશ કે આની તપાસ કરાવો, સીબીઆઈ તપાસ કરાવો। અમે સામેથી કહીએ છીએ કે માતાજી અગર ગુનેગાર છે તો જેલ જવા તૈયાર છે।